આજે પોષ માસ શરૂ થઈ ગયો. પોષ સુદ એકામ શુક્રવાર 12/1/2024નું વર્ષ છે. કાલના પ્રસંગે આપણે ચર્ચા કરી હતી વચના ઉપર, ભગવાનની અમૃત વાણી ઉપર. આપણે દાદા ખાતરના દરબારનું મહારાજ કે અમારો સ્વભાવ એવો છે, અંતરમાં જો રંત જેટલો સ્વભાવ રહી જાય તેનો અમારે તકલીફ છે, બાકી ઉપાધિ બહારથી તો ગમે એટલી હોય તેનો ખરખરો નથી. એના માટે શ્રીજી મહારાજ કેવા નિરપેક્ષ રહેતા હતા, કોઈ જાતની ચિંતાથી મુક્ત રહેતા હતા. એના માટે કાલે દાદા ખાતરના માનવધારનું દર્શનથી આપણે વાત કરી હતી. હવે શ્રીજી મહારાજ કહે છે કે અમે વિચારીને જોયું કે હવે એમ કહે છે કે અમે હૃદયમાં વિચાર કર્યો છે, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ શું છે? અમે તો ઠીક છે કે અમે રંત જેટલો, પણ કારણ મૂળ ઉત્પત્તિ સ્થળનું સ્થાન શું છે? કેવી રીતે અને વિકારો ઉત્પન્ન થાય છે? તો એને પછી વિચાર્યું, પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર સામે જોયું, ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ ઉદ્વેગનું કારણ નથી. એના કારણે ઉદ્વેગ થતો નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને જોગીને અંતઃકરણને ગાફલપણું રહે છે. ભગવાન મળ્યા છે, હવે કંઈ કરવું રહ્યું નથી, આવું ગાફલપણું રહે છે. એટલો અંતઃકરણનો વાંક છે. ગાફલ ના રહેવાય, કારણ કે અંતઃકરણ અને ભગવાન બંને નિજ જોડે રહેલા છે. વૃસ્થોણું સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખ્યાંતનું જ્ઞાન શક્તિઓ સ્થિતો જીવો જ્ઞેવ છેદ્યાદિ લક્ષણ. અને એ જ જગ્યાએ એમ લખ્યું, હૃદયની વિશે જીવ રહ્યો છે અને ત્યાં જ પરમાત્માનો નિવાસ છે. પરમાત્માનો નિવાસ કેવી રીતે? હૃદય જીવત જીવે જો અંતરદામી, ત્યાંથી તો જ્ઞેવ સ્વતંત્ર ઈસૌ સૌ સર્વકર્મ ફલપદ સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવોનો સર્વાવિર્ભાવ કારણમ. એ અંતઃકરણ અને જીવને નજીક જ અંતઃકરણ રહેલું છે. એટલે એને નિશ્ચય પહેલો ક્યાં થાય? મહારાજે પણ કહ્યું કે પહેલો ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય, પછી અંતઃકરણમાં નિશ્ચય થાય ને પછી જીવમાં નિશ્ચય થાય. એનું દ્રષ્ટાંત આપ્યું કે જ્યાં સુધી નાંગળ લટકાવીએ, નાવડાનું લાંગડ છે લંઘારે, તેમાં એને પહેલાં જો એને કાંઠા સુધી પાણી સુધી જાય અને પછી નાવડું ચલાવવું હોય તો એને વાર ન લાગે. સહેજ અંદર જાય તો પછી સમય લાગે, પણ જો ઠેક સુધી પહોંચી જાય તો એને કાઢતા બહુ જ ટાઈમ લાગે. તેમ જો નિશ્ચય જો ઇન્દ્રિયોથી પછી અંતઃકરણ સુધી પહોંચી જાય, અંતઃકરણથી જીવમાં નિશ્ચય થઈ જાય, એ નિશ્ચય પરિપક્વ થાય છે. હવે અંતઃકરણને આવો નજીકનો નિશ્ચય છે એટલે ગાફલપણું રહે છે. ગાફલપણું કેમ રહે છે? તો કે હવે તો ભગવાન મળ્યા છે, હવે કરવાનું શું છે? બધું કરી લીધું. આજ થયું જય વિજયને. જય વિજયને શું થયું? ભગવાનના ધામના સેવક હતા, વૈકુંઠના પાર્ષદો હતા, પણ નિશ્ચિંત થઈ ગયા. સનકાદિકો જ્યારે આવ્યા, ગાફલપણું આને કહેવાય. સનકાદિકો જ્યારે આવ્યા ત્યારે એને પરમિશન માગી કે અંદર જવું છે. તો કે અંદર કેમ? પ્રભુના દર્શન કરવા. આવી રીતે જવાતું હશે? હવે આ દિગંબર દર્શાય નથી, વસ્ત્ર પહેરવાના ઠેકાણાને અંદર જવું છે તમારે. તો કે ભાઈ અમે તો નિર્વિકાર છીએ, 5-5 વર્ષના બાળકો છીએ, અમારે તો શું? અરે એ કંઈ ભગવાનના ધામમાં તમારી એવી કંઈ આવશ્યકતા નથી, કંઈ દર્શન કરવા છે ને કપડા વગર હેડ્યા. હવે આ ડાપણ કરવાની એને શું જરૂર હતી? એને ક્યાં લપ કરવાની જરૂર હતી? એને વધારેમાં વધારે એટલું કહેવું હતું કે જરા અહીંયા ઊભા રહો, હું પ્રભુને પૂછી લઉં, ભગવાનની પાસે પરવાનગી માગું, આટલી રાહ જુઓ. એમ વિવેકથી કીધું હોત તો વિવેક ચૂકે ત્યાં જાય તો ડાયરેક્ટ ડાપણ કર્યું. અને શંકાદિકોનું મગજ ગયું કે આ પ્રભુના ધામમાં આવું, પ્રભુના ધામમાં આવું. ભગવાનના ધામમાં તો દરેક લોકો જઈ શકે છે, અમે તો નિર્વિકાર છીએ. એટલા માટે તો બ્રહ્માજી પાસે વરદાન માગ્યું છે કે પ્રભુ અમને કોઈ જગતનો વિકાર ન લાગે, 5 જ વર્ષના રાખો. એટલે અમને શા માટે આ લોકો રોકે છે? અને જય શંકાદિકોનું મગજ ગયું. ગાફલપણું આપણે ગાફલપણું એટલે રહી, હવે ભગવાન મળ્યા છે. અને કેટલા વચનામૃતમાં કહેવું પડ્યું? 17મા વચનામૃતમાં આ જ કહ્યું કે હિંમત વિનાની વાત કરે છે. હિંમત વિનાની વાત શું કરે છે?
તો કે હવે તો ભગવાન મળ્યા છે, કંઈ કરવા જેવું નથી, બધું પર પ્રભુનું વચન જરૂર પડાય, જેટલું પાડે એટલું પડી, અધમોધારણ પતિત પાવન છે. મહારાજ કે આ જ ગાફલપણું છે. ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી કે આપણી ધરાય છે? ભગવાન જેની ઉપર દયા કરે તેની મૂર્તિ ધરાય છે. લ્યો, તું પ્રયાસ કર્યો, ધ્યાનમાં બેઠો અને પછી ભગવાનની મૂર્તિ ન ધરાણી, એ કંઈ કરવું નથી અને ખોટું ગાફલપણું રહે છે. તો મહારાજ કહીને નપુંસક જાણવો, એના મોઢે વાતે ન સાંભળવી. અને કોઈ એવા ભક્તોથી જો એ વાત થઈ જાય તો તે દિવસે ઉપવાસ કરો, હિંમત વગરની વાત થઈ જાય તો. મહારાજ આ જ કહે છે, આ ગાફલપણું ન જોઈએ, ગાફલપણાથી દૂર રહ્યો. ગાફલપણા પરેશાન કરે છે જીવ માત્રને. આવું ગાફલપણ પરિણામ શું આવ્યું? જય વિજય ભગવાનના પાર્ષદ હતા, પણ શનકાદિકોનો શાપ થયો કે પ્રભુના દરબારમાં આવા હોય, પ્રભુના દરબારમાં આવા હોય, વિવેક વગરના આવા માણસો તો રાક્ષસ જોનીમાં જન્મે, માણસ જોનીમાં, પ્રભુના દરબારમાં ના હોય. અને દઈ દીધો શાપ કે તમે રાક્ષસ થઈ જાઓ. હવે રાક્ષસ થઈ જાઓ કહી દીધું, પણ કંઈ અવધિ તો કંઈ આપી નહીં. હવે ક્લેહ થયો એટલે ભગવાન તરત બહાર આવ્યા. ભગવાને કહ્યું શું થયું પ્રભુ? તો બસ કંઈ નહીં, આ તો પણ હવે કંઈ નહીં, એમ ઘણું ગાભા કાઢી નાખ્યા ને, પેલાને શ્રાપ દઈ દીધો એનો. ભગવાને એ જ કહ્યું, બરોબર કર્યું, તમે યોગ્ય તમે નિર્ણય લીધો, આ જ કરાય, આ જ કરાય. મારા દરબારમાં જે તમારું અપમાની મેં અપમાન કર્યું કહેવાય છે. તમારા દરબારમાં જામ માધવ મોદી સરકાર બેઠી છે અત્યારે, મોદીનું અંદર પોતાનું ઓફિસ હોય અને ત્યાં લોકો મળવા માટે આવતા હોય. હવે એનો પીએ ચમચો થઈને બહુ ડાપણ કરવા જાય તો હવે કોઈ મોદીનો નજીકનો કોઈ માનો કે બહારનો આવી ગયો એનો પ્રશ્ન નથી, કોઈ આવ્યો કે ના આવ્યો, પણ મોદીના નજીકનો આવી ગયો. એને કીધું સાહેબને મળવું છે, તમારી પાસે છે કંઈ? સાહેબનું કે છે નહીં, મળવું છે, આપણા મિત્ર. મિત્ર આવા મિત્ર હોતા હશે, આવા તમારા જેવા મિત્ર હોતા હશે. સાહેબને મળવું છે, કાંઈ લેવા દેવા વગર, સાહેબ નવરો છે તમારા માટે. હવે આટલું બધું કહેવાની છે જરૂર છે? હવે આને મળવા ન દીધું અને સાહેબે ઓલા ફોન કરીને કીધું કે સાહેબ હું મળવા આવ્યો હતો, પણ ત્યાં તમારો માણસ જરા વ્યવસ્થિત વિવેક વગરની વાતો કરી અને મને અંદર આવવા દીધો નથી. હવે એ નજીકનો માણસ છે સાહેબની જોડે. ત્યારે સાહેબ એના ઉપર શું એક્શન લે? સાહેબ કે મારે ત્યાં સિક્યોરિટી, મારે ત્યાં જે પીએ હવા હોય તો એનાથી મારે આબરૂ જાય કે આવા માણસો રાખ્યા છે, તો આબરૂ કંઈ નહીં જાય. એના કરતાં એ માણસને હટાવી દેવો પડે. બસ અંતઃકરણનું આ જ છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનું આવું જ ગાફલપણું છે. બસ હવે કંઈ કરવાનું રહ્યું નથી, હવે તો ભગવાન મળ્યા છે, હવે તો બસ થઈ ગયા, પરિપૂર્ણ થઈ ગયા. બસ મહારાજ કે આ જ ગાફલપણું છે. આ પહેલામાં પહેલું જે માણસ માત્રને ગાફલપણું કાઢવું જોઈએ, સાવધાન થઈ જવું જોઈએ, ભગવાન ભજી લેવા છે. કોઈ પણ દેહ પાત્યામી અર્થ સાધ્યામી આ સૂત્ર સિદ્ધ કરવું છે. દેહ પડી જાય તો પાડી દેવાનો, પણ ભગવાન મેળવી લેવા છે, આ દ્રઢ નિશ્ચય કરી લઈએ તો પછી ગાફલપણું જાય. અંતઃકરણનો મહારાજ કે વાંક આટલો જ છે, રહે છે તે મળ્યા છે, હવે કંઈ કરવા જેવું રહ્યું ને આ ગાફલપણું રહે, એટલો જ અંતઃકરણનો વાંક છે. ને જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. જાજો વાંક કોનો છે? પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. કારણ શું છે? આગળ મેં ચર્ચા કરી હતી કે આ જે છે ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 10 ઇન્દ્રિયો ના કીધી પણ 10 કામ કરે છે. પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. બહારથી કચરો લાવે છે કોણ? બહારથી કચરો અંતઃકરણ નથી લાવતું, અંતઃકરણ સ્ટોરેજ છે, એ સંગ્રહ કરે છે. તમે કોઈ પણ બહારથી જે પદાર્થ બહુ ઝીણું હોય ના મળશે ભાઈ, બહારથી કોઈ પણ વસ્તુ જોઈ અને તમને ગમી જાય તો તમારા અંતઃકરણમાં તમે ફિટ કરી દો. કેટલીક વસ્તુ ફિટ નથી થતી તો કેટલીક વસ્તુ તમારે ફિટ થઈ જાય. પછી તમારા હૃદયમાં સારું રૂપ હોય કે ખરાબ રૂપ હોય, ગંદકી કાં ના હોય, કૂતરાનું મળ કાં ના હોય, એ પણ મરેલું કૂતરું કાં ના હોય, સડેલો ઊંટ કાં ના પડ્યો હોય, પણ એકવાર તમે એને ફિટ કરી દીધું પછી અંતઃકરણ સ્ટોરેજ કરીને મૂકી દે. જ્યારે જોઈએ ત્યારે 50 વર્ષે એ અંતઃકરણમાં તમને માલ મળી રહે. અંતઃકરણનું આવું કામ છે ભાઈ, સ્ટોરેજ એવો છે. તમારા કોઠારમાંથી માલ મળે કે ના મળે, પણ અંતઃકરણના કોઠારમાંથી તમે જ્યારે શોધો ત્યારે, જ્યારે જોઈએ ત્યારે માલ મળી રહે. 15 નીકળે કે હા એકવાર આવું થયું હતું એમ. અંતઃકરણ સ્ટોરેજ છે. તો કે છે કે રસના ઇન્દ્રિયની અહીંયા કને વાત કરી તો એ જે શું લાવે છે? રસ લાવે છે, એ અંદર ભરી દે છે.
અરે ત્યાં ગયા હતા ને શું સાટા બનાવ્યા હતા, શું પેંડા બનાવ્યા હતા, શું મેસૂપનો સ્વાદ હતો. દાળ ભાતની વાત મૂકી દો ભાઈ, આ બધું લઈને ટોરેજ કર્યું. જમણવાર એ હો જમણવારે પેલો રબારી દાદા ખાતેના દરબારમાં આવ્યો અને ગેટ જોયો. ગેટ જોઈને આ હા 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 હા, ગેટ તો સ્વામિનારાયણનો હો ભાઈ, ગેટ ન જોવામાં, ગેટ તો સ્વામિનારાયણનો. એ સ્ટોરેજ થઈ ગયું. પણ ગેટ સ્ટોરેજ થયો એ સારી વસ્તુ હતી. જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે ગેટ યાદ આવ્યો તો અંદરથી અંતકરણમાંથી નીકળ્યું કે ભાઈ આ ગેટ સ્વામિનારાયણનો હો. એક ભરવાડભાઈ આવ્યા ગઢપુરમાં, જમવાની પંક્તિ પડી હતી અને બધાને એ વિશાળ પંક્તિમાં લોકો જમે. આ ભરવાડભાઈ જનરલમાં કે તમે બેસી ગયા. જમ્યા પછી કે હા 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 હા, આવી વ્યવસ્થા સ્વામિનારાયણમાં હોય, બીજે ના થાય હો ભાઈ. જ્યાં જાય તો કે અરે ભાઈ જમણવારની વ્યવસ્થા સ્વામિનારાયણની હો. અરે હજારો માણસ જમી જાય, કોઈને ખબર ના પડે અને પંક્તિઓ બેસે, વ્યવસ્થા તો સ્વામિનારાયણની હો. વ્યવસ્થા ના થાય, બીજે ના થાય. બસ આ સ્ટોરેજ થઈ ગયું. અને એ સ્ટોરેજ થઈ ગયું તો કામ થઈ ગયું. આજે અંતઃકરણમાં સ્ટોર કરી નાખ્યો તો એનાથી એને કામ થઈ ગયું. અંતઃકરણ સ્ટોરેજ કરે છે. અંતઃકરણનું બીજું કામ જ એટલું છે. એટલે મારે કે જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. પંચ જ્ઞાનેન્દ્રિયો કઈ? આંખ છે, કાન છે, નાક છે, વાણી છે અને ત્વચા છે. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો. આ જ્ઞાનેન્દ્રિયો છે ને કોઈ ધંધો જ નહીં કરતી. એ ખાલી જોયા જ કરે છે. કામ કોને કરવાનું? તમને નેત્રને રૂપ જોતું હોય તો રૂપ જોયા પછી લાવવું હોય તો એને પગને જ કહેવું પડે, હાથને કહેવું પડે ભાઈ આ લેતો આવ. જોઈ લીધું પછી કામ એ કરે. પેલા પશુની જેમ, ઢોરની જેમ એ દોડ્યા કરે, હાથને પગ ઢોરની જેમ દોડ્યા કરે, વસ્તુ લઈ લઈને આપી દેશે. જ્ઞાનેન્દ્રિયોને કહે છે આ લાવી દીધું, બસ આટલું કામ. એટલે કે છે જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. કેમ તો કે પહેલામાં પહેલું નક્કી નિર્ણય એ કરે છે કે આ વસ્તુ રાખવા જેવી છે કે આ વસ્તુ છોડવા જેવી છે. નિર્ણય એનો છે. પછી અંતઃકરણમાં ગયા પછી અંતઃકરણ સંભાળી લે છે. જે અંદર સ્ટોરેજ પડી પછી ઇન્દ્રિયોનું કામ પૂરું થઈ ગયું પછી અંતઃકરણ સંભાળી લે છે. હા બસ બહુ સરસ વાત કરી છે. વિગતી જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. બોલો. અને તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. કેટલી સરસ સ્પષ્ટીકરણ કેટલું કર્યું છે. એમાં જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. સ્વાદ એટલે જુદા જુદા સ્વાદ. શું? ખારું, ખાટું, તીખું, મોરું એ જીભના સ્વાદ છે. એટલે એ સ્વાદ છે જુદા જુદા. તો ગુણ શું પછી? ગુણ શું? સ્વાદે અલગ ને ગુણે અલગ. ગુણ શેના? ગુણ કયા? સ્વાદ કયા ને ગુણ કયા? સ્વાદ તો માનો કે તમને જે ખારો ને ખાટો ને તીખો ને આ બધો સ્વાદ છે એ તમને મળે છે. સારો ને ખાટો ને તીખો ને જે સ્વાદ છે એને સ્વાદ કહેવાય. ગુણ કયા? તમને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ ખાવાથી મને ઝાડા ઉલટી થઈ જાય છે, આ મારા શરીરમાં નથી પચતું, આનો ગુણ શરીરમાં અનુકૂળ નથી. ડાયાબિટીસનો દર્દી છું તો લાડુ 2 ખાઈશ તો આ શરીરમાં સુગર વધી જશે. એ ઇન્દ્રિયોનું કામ નથી, એ ગુણનું કામ છે. અને ગુણનો ડાયરેક્ટ પ્રવેશ અંતઃકરણમાં થાય. અંતઃકરણમાં રથે થાય. પેલું તમને ખબર જ છે કે આનું મહારાજે કીધું કે લીમડો મીઠો કે સાકરનું પાણી 2 મૂક્યા. પાણી લોટો પાણીનો લીમડાનું પાણી બન્યું અને સાકરનું પાણી મૂક્યું કે આ 2માંથી સ્વાદિષ્ટ કયું? સ્વાદિષ્ટ કયું? સારું કયું? ગળ્યું કયું? તો કે સાકર જ ગળ્યું હોય ને. મહારાજ કે સાકર ગળી છે હાજાને માટે પણ બીમારને માટે લીમડો ગળ્યો છે. બીમાર થઈ ગયો માણસ એને માટે લીમડો જરૂરી છે. એને સાકરના પાણીથી એને હરખું ના આવે. તેમ મહારાજ કે એના ગુણ પણ અલગ છે. ગુણ પણ અલગ છે અને સ્વાદ પણ અલગ છે. દરેક ઇન્દ્રિયોના હો, મોઢાના નહીં ખાલી. જે નેત્રનો સ્વાદ કયો? રૂપ જોવું તે. પણ સારું અંતઃકરણમાં સ્ટોરેજ થઈ ગયા પછી પેલા સાધુએ ના કહ્યું, મુક્તાનંદ સ્વામી ગયા નડિયાદ તો
તો નડિયાદ ગયા તો નડિયાદના બાબાને મળ્યા કે બાબા મને અહીંયા સંતે મૂક્યા છે, તુલસીદાસ શું નામ મૂળદાસે મૂક્યા છે. તો કે કેમ? તો કે નિષ્કામપણું દ્રઢ કરવા માટે. ઓહો, નિષ્કામપણું દ્રઢ કરવા માટે? અલ્યા મુકુંદ, 42 વર્ષ થઈ ગયા. હું દ્વારકાની જાત્રાએ જતો હતો અને ત્યાં એક સ્ત્રીએ મને પૂછ્યું કે દ્વારકાનો રસ્તો, એટલે સ્ત્રીએ હાથનું લટકું કરીને મને રસ્તો બતાવ્યો. હજી 42 વર્ષથી સ્ત્રીનું લટકું નીકળતું નથી ને તું વળી નિષ્કામની વાત કરે છે. એટલે આ સ્ટોરેજ થઈ ગયું. 42 વર્ષથી અંદર ભર્યું છે, બોલો એવું સ્ટોરેજ થયેલું છે. ભાઈ એક ફેરા ખરાબ સ્ટોરેજ થઈ ગયું અને કાઢવું બહુ કઠિન છે. ખરાબ સ્ટોરેજ થઈ ગયું ને તળાવ સરસ હોય પણ ક્યાંથી ગટરની શેર આવી ગઈ એ તો એને કાઢવી બહુ કઠિન છે. ભલે સ્વચ્છ પાણી હોય ને તેમ સ્ટોરેજ થઈ જાય પછી બહુ કાઢવું કઠિન છે. મહારાજ આ જ વસ્તુ કહે છે. ઝાંચો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયનો છે. અને વ્યક્તિ જે જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે ને જુદા જુદા ગુણ છે. તે જ્યારે ભોજન જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. સુસ્વાદ શરીરમાં પ્રવર્તે અને ગુણ છે એ અંતઃકરણમાં પ્રવર્તે છે. આ બે રીતે મહારાજે અલગ અલગ કરીને બતાવ્યું પ્રવર્તે છે. પછી દર્શન સરસ આવે છે. જુઓ એનું દર્શન છે. જેવો આહાર કરે જન ટાણે રે, એવો આવે ઓડકારે. જેવો આહાર કરે જન ટાણે રે, એવો આવે ઓડકારે. જેવો જેવો તમે આહાર કહો તેવો ઓડકાર આવે. આનું કારણ એવું છે કે માનો એના અંતઃકરણમાં ગુણ કેમ પ્રવેશી જાય છે? એના સ્વાદ તો અલગ છે. સ્વાદ પછી અંતઃકરણ સુધી જાય છે કેમ? તો એમ કે છે કે તમે રસોઈ કરો છો, ઝીણું વિચારો, રસોઈ કરો છો. રસોઈ કરતી વેળાએ આપણા સંપ્રદાયમાં નિયમ છે કે સ્વામિનારાયણ એ ઇન્દ્રિયો બોલે છે. સ્વામિનારાયણ કોણ બોલે? વાણી ઇન્દ્રિય બોલે છે, વાક ઇન્દ્રિય બોલે છે. સ્વામિનારાયણ બોલે છે ને, વાક ઇન્દ્રિય સ્વામિનારાયણ બોલે છે. હવે તમે ભોજન કેવું કરો છો એના ઉપર આધારિત છે. અહીં કીધું કે લીલાગર ભાંગ પીએ, લીલાગર ભાંગ અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે લીલાગર ભાંગ પીએ તો કુસંગીને કેફ ચડે, બાકી સત્સંગીને કેફ ન ચડે. કુસંગીને કેફ ચડે, સત્સંગીને કેફ ન ચડે. એવું બને? હા, બધાને ચડે. લીલાગર ભાંગનો ગુણ છે એવો, આ સ્વાદની ગુણ છે. લીલાગર ભાંગનો સ્વાદ જ એવો છે કે બધાને કેફ ચડે. પછી સત્સંગી હોય પીએ તો કેફ, દારૂ પીએ તો કોને કેફ ન ચડે? એ ગાંડો ગમે તેવું ડાયો હોય તો ગાંડો થઈ જાય, બેભાન થઈ જાય. તેમ જ્યારે તમે ભોજન કરો છો તો ભોજનમાં અલગ અલગ સ્વાદ છે. હવે એમાં રહસ્ય શું છે? મમ્મી ત્યારે તમારા ઘરથી મમ્મી રસોઈ બનાવતી હોય કોઈની, કે કોઈ સંતો બનાવતા હોય તો એમાં ભક્તપણાનો ભાવ રાખે કે ભગવાનના ભક્તો જમશે. હવે મમ્મી બનાવતી હોય તે મારા દીકરાઓ જમશે, મારા પતિ જમશે, ઠાકોરજી જમશે, આ ભાવ રાખે. પણ હોટલમાં જઈને રસોઈઓ બનાવે તો શેનો ભાવ રાખે? શેનો સ્વાદ રાખે? પૈસા સિવાય કોઈ ભાવ હોય છે? હોટલિયાને હોટલમાં શું હોય? પૈસાનો ભાવ હોય તો એના ગુણ એના પૈસે છે. અને હોટલમાં જેને તમે જમો છો એમાં વાનગીઓ ઘણી પડી છે, તો વાનગીઓમાં હજારો લોકો નજર નાખે છે. એની અંતરિક્ષ દ્રષ્ટિ અંદર પડી છે, એના વિચારો અંદર પડ્યા છે. અને એ વિચારવાળી વસ્તુ તમે ખાઓ તો એ વિચારો તમારા અંતઃકરણ સુધી જાય. ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ સુધી બધેની દ્રષ્ટિ અંદર પડી છે. પેંડા સરસ છે, સાટા પેંડા છે, એને વિચારના છે એ તમારા અંતઃકરણમાં જાય એટલે તમારું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે.
અંતકરણ પછી ભ્રષ્ટ થઈ જાય. લીલાગર ભાંગ પીએ તેને કેફ રહેતો નથી. તમે જેવું ખાઓ છો તેવો ઓડકાર આવે, તમે જેવું ખાઓ છો તેવું તમે અંદર પેસશે. એટલા માટે કહે છે કે સાત્વિક ભોજન કરો, જેથી અંતકરણમાં સ્ટોરેજ સાત્વિક થાય. અને જ્યાં સુધી સાત્વિક સ્ટોરેજ હશે, લોકો નહીં કહેતા પ્રસાદ સ્વામિનારાયણનો હો ભાઈ, આ નથી આપણે બોલે છે ને, શાકોત્સવનું શાકી શાક હો ભાઈ. શાકોત્સવનું શાક છે ને એવું શાક ઘરે ના થાય. કેમ? અહીંયા કન તો આરતી કરી, ઠાકોરજીની અંદર ઠાકોરજીને પધરાવ્યા, અને તે બે ચાર શ્લોકો બોલ્યા ઉત્સવ કરતી વેળાએ, સ્વામિનારાયણની ધૂન કરી, અને ધૂનનો સ્વાદ અંદર ગયો છે, અંતકરણમાં ગયો છે. એટલે સ્વાદ એ અંતકરણમાં પેસી જાય. પેલો લીધું તો સ્વાદ, મોઢેથી લીધો સ્વાદ, પછી છે અંતકરણ સુધી સ્વાદ પહોંચી જાય. પ્રસાદ સ્વામિનારાયણનો હો. કથા સત્યનારાયણનો પ્રસાદી પ્રસાદ. શીરો ઘરે બનાવીએ પણ સત્યનારાયણના શીરા જેવો શીરો ન થાય હોય. ઠાકોરજીને થાળ ધરાવેલો શીરો છે. આ વચનામૃત બહુ જ મહત્વનું છે. માણસ જો સમજી શકે તો. આવતીકાલે લીલા ગર્ભાંગનું દ્રષ્ટાંત, કે આપણે કેવી રીતે કરીએ તો શું થાય છે, શું નથી થતું, લીલા ગર્ભાંગનું દ્રષ્ટાંત છે. એમાં જો તમે જીતી જાઓ તો કામ થઈ જાય, ન જીતો તો શું ભરો છો. એ એક દ્રષ્ટાંત આપીને પૂરું કરીએ. એક રાજાના બે કુંવરો હતા. બે કુંવર હતા એટલે બહુ રાજાએ વિચાર કર્યો, મોટા પુરુષ જરા ઊંચી હશે, બુદ્ધિ ઓછી હશે, નાનો હોશિયાર હતો, પણ કાયદાની રીતે યુવરાજને ગાદી આપવું જોઈએ, ગાદી આપવી જોઈએ, આવું સમાજનું માનવું છે. પણ રાજાએ વિચાર કર્યો કે આ સંભાળી શકે એવો નથી, અને સમાજમાં ટીકા નિંદા થશે કે યુવરાજને છોડીને બીજા પુત્રને આપી દીધો. એટલે એને બંને દીકરાઓને બોલાવ્યા કે દીકરાઓ જુઓ, મારે તમારે ગાદી આપવી છે, પણ પહેલી હું કસોટી પરીક્ષા તમારે કરું. તો કે બોલો પિતાશ્રી કરો. આ 5-5 રૂપિયા આપું છું, અને 2 બંગલા આપી દઉં છું તમને, એક બંગલો આપી દઉં છું. આ 5 રૂપિયામાં જે બંગલો ભરી આપે તેને ગાદી મળી જાય. 5 રૂપિયામાં 5 રૂપિયામાં બંગલો ભરી આપે ને તો મોટો કે 60 બુદ્ધિ નાઠી. 5 રૂપિયામાં એટલો મોટો બંગલો ભરાય, નાખવું શું અંદર, શું ભરાય? પણ કે પાછા નહીં પડીએ આપણે. એ ગયો અને કે 15 દિવસનો ટાઈમ, કચરો ને પૂંજો ને ગટર ને બધી નાખીને ભરી દીધું, ખીચા ખીચ અંદર ઝાડા ઝાંખડા જે મળ્યા તે મિત્રોને ભેગા કર્યા, 5 રૂપિયાનો નાસ્તો કરાવ્યો ને આખો દિવસ મથીને બંગલો ભરી દીધો. આખો બંગલો ભરાઈ ગયો. દરવાજો ફિટ કરીને બાંધી દીધો. હવે 2 દિવસ દરવાજો, 15 દિવસનો ટાઈમ હતો. હવે અંદર બધી ગટર પડી ગયો તો હાલત શું થાય એની? આટલી દુર્ગંધ પડી હોય તો કેવું સડે 15 દિવસ. નાનો ભાઈએ તો એ કંઈ ન કર્યું, કંઈ ને દરરોજ જાય, બંગલાને સાફ કરી નાખે, સાવણી મારી નાખે, કચરો પચરો સાફ કરે, કંઈ ન કરે. 15 દિવસ ત્યાં રાજાએ કીધું બંગલાઓ ત્યાર ભરી દે, ખરો ભાર ભરી દીધા. તો રાજા મોટા દીકરાનો બંગલો જોવા ગયો મંત્રીઓની સાથે. ખોલો બંગલો. જ્યાં બંગલો ખોલ્યો તો દુર્ગંધ બદબુ આવે. ભલે નાક બંધ કરી ભરીને ભાગ્યા. હાલ્યા મૂરખ, આ ભરવાનું હતું ત્યારે 5 રૂપિયામાં હું ભરાય, આજ ભરાય ને તારે. નાક બંધ કરીને ભાગ્યા. નાના દીકરાને ત્યાં ગયા. તે બેટા ભર્યો બંગલો? હા ભરી દીધો બાપુજી. ખોલો દરવાજો. દરવાજો ખોલ્યો, ખાલી છે. પિતાશ્રી ખાલી દેખાય છે? તો કે કેમ? ધૂપસળી કરેલી, આગળ દીવો કરેલો, આ ઝળહળતો પ્રકાશ કરે છે, આખો બંગલામાં પ્રકાશ ફેલાયો છે, અને સુગંધ છે. તમને કેમ ખાલી સુગંધથી ભર્યો છે, પ્રકાશથી ભર્યો છે? એનો રાજા ભેટી પડ્યો, દીકરા આજ કરાય. જે પ્રજાના હૃદયમાં કચરાને પૂંજાને ગટર ભરી દે એને ક્યારે ગાદી ન અપાય. જે પોતાને પ્રજાના હૃદયમાં જે સુગંધ ભરે અને પ્રકાશ ભરે એને ગાદી અપાય. જો આ તમે કરી જાઓ તો તમારું કામ થઈ જાય. જો આ ના કરી શકો ને ગટર જ ભરો તો તમારા માટે દુનિયા માટે પછી ગાદી ક્યાંથી મળે? ભગવાનની અક્ષરધામની ગાદી જોતી હોય તો અંતકરણનો સ્વચ્છ રાખવું પડે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્મ